નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 15/2/2025 એટલે કે આજ રોજના લેવામાં આવેલી પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન અહીંયા જોઈશું. તો આ સોલ્યુશન જોતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, તેમજ તમારા મિત્રોને પણ આ સોલ્યુશન મોકલો. તો ચાલો આપણે આગળ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની આજની એકમ કસોટીનું સોલ્યુશન જોઈએ. જેમાં સૌપ્રથમ પ્રશ્ન 1 છે, જેમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. જેમાં પ્રશ્ન પહેલો છે, પાઇક પ્રથા કઈ જનજાતિ સાથે જોડાયેલી છે? જેનો જવાબ છે સી, અહોમ. પ્રશ્ન બીજો, બુરંજી નામની ઐતિહાસિક કૃતિ નીચેનામાંથી કઈ ભાષામાં લખવામાં આવી હતી? જેનો જવાબ છે બી, આસામી. ત્રીજું, કયું રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? જેનો જવાબ છે ડી, ગઢક ટંગા. પ્રશ્ન ચોથો, અહોમ સમાજમાં કુળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે સી, ખેલ. પાંચમું, કઈ પ્રથાથી જનજાતિના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા? જેનો જવાબ છે એ, કબીલા. છઠ્ઠું, પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી? જેનો જવાબ છે ખોખર અને ગખર. સાતમું, કઈ જાતિ ભારતની જૂની જનજાતિઓમાંની એક છે? જેનો જવાબ છે એ, ગોંડ. આઠમું, નાગા, કુકી, મિઝો, અહોમ વગેરે જનજાતિઓ ભારતના કયા વિસ્તારના પ્રભુત્વ ધરાવતી હતી? જેનો જવાબ છે સી, ઉત્તર પૂર્વ ભારત. નવમું, મુલતાન અને સિંધમાં નીચેનામાંથી કઈ કઈ જનજાતિનું આધિપત્ય હતું? જેનો જવાબ છે બી, લંઘા અને અર્ધુન. દસમું, અમનદાસ કઈ જનજાતિ સાથે જોડાયેલા છે? જેનો જવાબ છે એ, ગોંડ. 11મું, રાણી દુર્ગાવતીનું નામ કઈ જનજાતિ સાથે જોડાયેલું છે? જેનો જવાબ પણ એ, ગોંડ આવે છે. 12મું, કોળી, બેરાદ જેવી જનજાતિ હાલના કયા રાજ્યમાં પહાડી પ્રદેશોમાં જોવા મળતી હતી? જેનો જવાબ છે ડી, કર્ણાટક અને મહારાષ્ટ્ર. 13મું, મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે? જેનો જવાબ છે બી, બિહાર અને ઝારખંડ. 14મું, અહોમ જાતિના લોકો સાથે નીચેના પૈકી કઈ બાબત જોડાયેલ છે? જેનો જવાબ છે ડી, એ અને બી. 15, ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવે છે? જેનો જવાબ છે બી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, જેને બંધારણમાં આદિવાસી જાતિઓની અનુસૂચિમાં સામેલ કરવામાં આવેલ છે. એટલે જવાબ આવશે બી. હવે પ્રશ્ન બીજો જોઈએ. નીચેના પ્રશ્નનો જવાબ એક વાક્યમાં આપો, કોઈ પણ 5. એટલે અહીંયા 15 પ્રશ્ન આપેલા છે, તેમાંથી તમે કોઈ પણ 5 છે એનો જવાબ તમે આપેલો હશે. પણ તમારી આગામી સત્રાંત પરીક્ષા માટે તમે આ બધા જ પ્રશ્નોની તૈયારી કરી શકો છો. જેમાં પહેલો પ્રશ્ન છે, કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી? જેનો જવાબ છે નરસિંહ મહેતા. બીજું, ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? જેનો જવાબ છે રામાનંદ. ત્રીજું, કબીરના
ગુરુભાઈ કોણ હતા? જેનો જવાબ છે સંત રેદોસ. ચોથું, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? જેનો જવાબ છે ગુરુ નાનક. પ્રશ્ન 5, રામચરિતમાનસની રચના કોણે કરી હતી? જેનો જવાબ છે સંત તુલસીદાસ. છઠ્ઠું, વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા? જેનો જવાબ છે અલવાર. વૈષ્ણવ સંતો અલવારના નામે ઓળખાતા હતા. સાતમું, શંકરાચાર્યજીના પિતાનું નામ શું હતું? જેનો જવાબ છે શિવગુરુ. એટલે કે શંકરાચાર્યજીના પિતાનું નામ શિવગુરુ હતું. આઠમું, બીજક કોનો કવિતા સંગ્રહ છે? જેનો જવાબ છે સંત કબીર. બીજક એ સંત કબીરનો કવિતા સંગ્રહ છે. નવમું, કાલડી કોનું જન્મ સ્થળ છે? શંકરાચાર્ય. એટલે કે જવાબ આવશે કાલડી શંકરાચાર્યનું જન્મ સ્થળ છે. 10મું, નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે? જેનો જવાબ છે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે તેવું નરસિંહ મહેતાએ કહ્યું છે. 11મું, ભક્ત કવિયત્રી તરીકે કોણ ઓળખાય છે? જેનો જવાબ છે ભક્ત કવિયત્રી તરીકે મીરાબાઈ ઓળખાય છે. 12મું, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? જેનો જવાબ છે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ જ્ઞાનેશ્વરે કર્યા હતા. 13મું, કોના અભંગો જાણીતા છે? જેનો જવાબ છે સંત તુકારામના અભંગો જાણીતા છે. 14મું, ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? જેનો જવાબ છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખાય છે. 15મું, શિવાજીના ગુરુનું નામ શું હતું? જેનો જવાબ છે શિવાજીના ગુરુનું નામ સમર્થ ગુરુ રામદાસ હતું. પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દ મૂકી વાર્તા પૂર્ણ કરો. કોઈ પણ 5, એટલે આમાં તમારે કોઈ પણ 5 ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. આગળ મેં કીધું તેમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમે બધી જ પરીક્ષા છે એમાં બધા જ પ્રશ્નોની તૈયારી કરી અને તમારું જ્ઞાન વધારી શકો છો. જેમાં પહેલું આપણે જોઈએ, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. બીજું, ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર શહેરો વચ્ચે શરૂ થઈ હતી. ત્રીજું, આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ મોબાઈલ છે. ચોથું, રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. એટલે કે રેડિયો છે તેમાં આપણે ખાલી સાંભળીએ છીએ એટલે કે શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ કહેવાય. પાંચમું, મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોને સમય અને શિક્ષણની વિપરીત અસર થાય છે. એટલે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગને લીધે સમય અને શિક્ષણ છે તેની પર ઘણી બધી અસર તમને જોવા મળે છે. છઠ્ઠું, કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી મેળવવા કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ થાય છે. સાતમું, વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ બાળકો કરે છે તેના માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે મોબાઈલનો ઉપયોગ ફક્ત વાતચીત માટે કરવો જોઈએ. આઠમું, લખેલા કાગળો ઈમેલ અથવા ફેક્સ દ્વારા તરત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. નવમું,
મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. 10. કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવામાં આવે છે. એટલે કે કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની બહાર જાય એટલે ત્યાં શૂન્યાવકાશ છે, એટલે ત્યાં કોઈ પણ વસ્તુ જાય તો ત્યાં તે હંમેશાના માટે ઉડ્યા રાખે છે, એટલે તેને તરતા મૂક્યા એવું કહેવાય છે. એટલે કૃત્રિમ ઉપગ્રહ છે એ પૃથ્વીની ભ્રમણકક્ષામાં તેના આવરણની બહાર જાય તો પછી તે ત્યાં જ સતત તરતા રહે છે. 11. મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે. 12. વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ પોલીસ ખાતામાં કરવામાં આવે છે. એટલે કે વોકી ટોકીનો ઉપયોગ પોલીસ ખાતામાં તેમજ આપણા સૈનિકો વધારે પડતો ઉપયોગ કરે છે, કારણ કે તે વોકી ટોકી છે તે જે જગ્યાએ મોબાઈલનું કે અન્ય કોઈ પણ નેટવર્ક ન આવતું હોય તે જગ્યાએ પણ ચાલે છે. તેથી વોકી ટોકીનો ઉપયોગ પોલીસ અને સૈનિકો દ્વારા વધારે કરવામાં આવે છે. 13. સંચાર માધ્યમનું સૌથી પ્રાચીન માધ્યમ ટપાલ છે. એટલે સૌથી પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ માહિતી માટે ટપાલનો ઉપયોગ કરવામાં આવતો. 14. ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ થયો હતો. એટલે ભાષાનો વિકાસ થયો તેની સાથે સાથે ચિત્રની લિપિનો પણ તેની સાથે સાથે જ વિકાસ થયો હતો. 15. માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે અને બુદ્ધિ તેને મળેલ સૌથી મહત્વની ભેટ છે. એટલે આપણે જોઈએ કે બધા જ પ્રાણીઓ છે એમાં માનવી એક છે કે જેની પાસે બુદ્ધિ છે, જેને લીધે તેનો અત્યારે આપણે જોઈએ તે મુજબ ઘણો બધો વિકાસ થયેલો છે, જેની સરખામણીમાં અન્ય પ્રાણીઓ છે તેનો વિકાસ થયેલો નથી. તેની પાસે બુદ્ધિ અને અમુક શારીરિક ક્ષમતાઓ આપણા કરતાં ઓછી હોય છે. તેથી હવે પ્રશ્ન 4 જોઈએ. નીચે આપેલા જોડકાઓ યોગ્ય રીતે જોડો. જેમાં સૌ પ્રથમ છે પેલું ભૂકંપ. તો ભૂકંપ છે તેની સામે આવશે ઈ. ધરતીની સપાટીનું કંપન. એટલે કે ભૂકંપ આવે ત્યારે શું થાય તો કે ધરતીની સપાટી એટલે કે જમીન છે એ આમ છે તે હલવા લાગે છે, એટલે કે એને કંપન કહેવાય છે. બીજું વાવાઝોડું. તો તેની સામે આવે છે સી. હવાનું દબાણ. એટલે કે હવાનું દબાણ છે એ ઉનાળામાં અને શિયાળામાં જે ગરમ હવા અને ઠંડી હવાને લીધે તેમાં દબાણ સર્જાય છે, જેને લીધે હવાનું દબાણ વધઘટ થતું હોવાથી વાવાઝોડું આવે છે. ત્રીજું સુનામી. જેનો જવાબ છે બી. દરિયાના વિનાશક મોજા. સુનામી છે એ દરિયામાં આવતો ભૂકંપ છે. જ્યારે દરિયામાં ભૂકંપ આવે ત્યારે દરિયાનું પાણી છે એ ખૂબ જ વધારે એની ગતિ થઈ જાય છે અને મોજા છે ખૂબ જ ઊંચા આવે છે, એને સુનામી કહે છે. ચોથું પૂર. તો જેનો જવાબ છે એ. જળ ભરાવાની સ્થિતિ. પૂર એટલે જ્યારે ઘણો બધો વધારે પડતો વરસાદ થાય ત્યારે નદીઓ અને અન્ય શહેરો તેમજ ગામડાઓમાં નદીનું પાણી છે એ ગામડાઓમાં અંદર સુધી પહોંચી જાય છે, જેને પૂર કહેવાય છે. પાંચમું દુષ્કાળ. જેની સામે આવે છે ડી. પાણીની તીવ્ર અછત. એટલે કે દુષ્કાળ એટલે કે ઘણા લાંબા સમય સુધી અથવા ચોમાસામાં જ્યારે વરસાદ બિલકુલ ન પડે ત્યારે પાણી છે એ મળતું નથી અને પાણીની તીવ્ર અછત ઊભી થાય છે, જેને દુષ્કાળ કહે છે. હવે બીજું જોડકું જોઈએ, જેમાં પેલું છે સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી મારી રચના થાય છે. તો જેનો જવાબ આપણે આગળ જોયો કે સુનામી આવે છે, તો અહીંયા એની સામે છે ઈ એટલે કે સુનામી જવાબ મળશે. સતત એકધારા વરસાદને કારણે મારો ઉદ્ભવ થાય છે, તો જેનો જવાબ છે ડી. પૂર, જે આપણે આગળ જોડકામાં સમજાવેલ છે. ચક્રવાત મારું બીજું નામ. જેનો જવાબ છે બી. ચક્રવાત એટલે કે વાવાઝોડું, જેની પણ સમજૂતી આગળ તમને આપેલી છે કે જ્યારે ઠંડી હવા અને ગરમ હવા છે એ ના આધારે હવાનું દબાણ ઉત્પન્ન થાય છે અને તેને લીધે વાવાઝોડું સર્જાય છે. ચોથું મારી આગાહી કરી શકાતી નથી. જેનો જવાબ છે સી. ભૂકંપ. ભૂકંપની આગાહી થઈ શકતી નથી.
કારણ કે ભૂકંપ છે એ જમીનની નીચે જમીનના ઘણા બધા આવરણો આવેલા હોય છે. એ આવરણો છે એમાં વચ્ચે થોડી ખાલી જગ્યા હોય છે. આ ખાલી જગ્યા છે તેમાં જ્યારે હલચલ થાય છે તેને લીધે ભૂકંપ આવે છે અને એની આગાહી કરી શકાતી નથી. પાંચમું, વરસાદની લાંબા સમયની ખેંચ કે અછત. તો જે તમને ખબર જ છે કે વરસાદ ઘણા સમય સુધી ન પડે અથવા લાંબા સમય સુધી વરસાદ ન પડે ને બિલકુલ ન પડે તો તેને આપણે દુષ્કાળ કહીએ છીએ. એટલે જવાબ આવે છે એ. ત્રીજું જોડકું જોઈએ. એમાં અહીંયા તમને અમુક ચિહ્નો આપેલા છે એટલે કે સિમ્બોલ આપેલા છે. પેલું સિમ્બોલ છે એ આ રીતનું સિમ્બોલ તમે ઘણી જગ્યાએ જોયેલું હોય તો એ તમને લગભગ બધાને ખ્યાલ જ હશે કે એની સામે આવશે જવાબ સી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે ગામડામાં અથવા સિટીમાં હોય તે દવાખાનું. તો જેમાં આ સિમ્બોલ તમને જોવા મળે છે. બીજો સિમ્બોલ છે આ રીતનો તમે જોયેલો હશે કે તમે કોઈ પણ સિટીમાં જાઓ તો અમુક રોડ પર આવા પ્રકારના સિગ્નલ જોવા મળે છે. અહીંયા અંદર પી લખેલો છે અને એની ઉપર આવી રીતના ચોકડી મારેલી છે. જેનો જવાબ છે પી એટલે પાર્કિંગ અને ચોકડી એટલે કરવું નહીં. એટલે કે અહીંયા એનો જો મતલબ થાય નો પાર્કિંગ. એટલે એવી જગ્યાએ આપણે વાહન આપણું હોય તે પાર્ક કરવાનું હોતું નથી. ત્રીજો છે એમાં આ રીતનો સિમ્બોલ છે જેમાં અહીંયા છે આ સાંકડો પુલ દર્શાવે છે. તો જેનો જવાબ છે ઈ. ચોથું છે એમાં આ રીતના એરો દર્શાવેલો છે ને એની ઉપર ચોકડી દર્શાવેલી છે જેનો મતલબ છે પ્રવેશ નિષેધ. એટલે આ બાજુ જે બાજુ આ તીરની નિશાની દર્શાવેલી હોય તે બાજુ જવાનું નથી એટલે કે તે રસ્તો બંધ છે. પાંચમું છે ત્યાં આ રીતનો એરો છે અને એની ઉપર ચોકડી છે એટલે એનો મતલબ છે ડી, નો યુ ટર્ન. એટલે ત્યાંથી તમારે આમ વળાંક વળવાનો નથી. ચોથું જોડકું જોઈએ જેમાં પેલું છે વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ. તો જેનો જવાબ છે સી, ભારતમાં સૌથી વધારે મૃત્યુ થાય છે માર્ગ અકસ્માતમાં. કારણ કે આપણે જે ટ્રાફિકના બધા નિયમો હોય જેમ કે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું તેમજ કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો તેવા ઘણા બધા નિયમો છે કે રોડ ઉપર વાહનને વધારે સ્પીડમાં ચલાવવું નહીં તે નિયમોનું પાલન આપણે ભારતમાં બિલકુલ ઓછું થાય છે. તેથી આપણે અહીંયા માર્ગ અકસ્માતમાં સૌથી વધારે મૃત્યુ થાય છે. બીજું છે ટુ વ્હીલર. તો ટુ વ્હીલર હોય તો આપણે હંમેશા એ તમને ખબર હોય કે ટુ વ્હીલર એટલે કે બાઇકમાં હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ. ત્રીજું છે કાર. જેની સામે આવે છે કાર હોય તો એમાં સીટ બેલ્ટ આપેલા હોય જે પહેરવા જોઈએ. ચોથું છે ટ્રાફિકના ફરજિયાત સંકેત. જેનો જવાબ છે ઈ, સામાન્ય રીતે ગોળ આકારમાં દર્શાવેલ હોય છે. એટલે આ બધા આકાર છે સિગ્નલ તમારે જેના સાઇન બોર્ડ આપેલા હોય તે હંમેશા ગોળ આકારની અંદર દર્શાવવામાં આવેલા હોય છે જે આપણે અહીંયા ઉપર જોઈ શકીએ છીએ. પાંચમું છે રસ્તા પરની સફેદ ટ્રાફિક નિયમના પટ્ટા. જેનો જવાબ છે એ, ઝીબ્રા ક્રોસિંગ. એટલે રસ્તા પર સફેદ કલરના પટ્ટા જોવા મળે તો તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય છે અને એની ઉપરથી ચાલીને માણસો છે એ રોડ ક્રોસ કરતા હોય છે. પછી છે પ્રશ્ન 5, ટૂંક નોંધ લખો. જેમાં પેલું છે ઘરકામમાં અસમાનતા, બીજું છે મહિલા સશક્તિકરણ, ત્રીજું છે તમારા મતે જાતિ પ્રમાણમાં અસમાનતાના કારણો. તો આ ટૂંક નોંધ છે એ તમારી સમજણ શક્તિ મુજબ લખવાની છે. કારણ કે આ ટૂંક નોંધ છે એ બધાના વિચારો અલગ અલગ હોવાથી બધા અલગ અલગ રીતે લખી શકે છે. તેમ છતાં અહીંયા તમને મહિલા સશક્તિકરણ છે તે 258 નંબરના પેજ નવનીતમાં આપેલું છે. તેમજ આ બીજા બધા પ્રશ્નો પણ નવનીતમાં આપેલા છે પણ તમારે એનું લેખન છે એ સ્વતંત્ર રીતે તમારે કરવાનું છે. એટલે અહીંયા તમને એના જવાબ આપવામાં આવેલા નથી. તો અહીંયા આપણું ધોરણ 7નું પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર ધોરણ 6, 7, 8ના ગણિત વિજ્ઞાન તેમજ અન્ય વિષયોના એકમ કસોટીના પેપર તેમજ તેની સ્વઅધ્યયન પોથી, પાઠની સમજૂતી તેમજ સીઈટી, એનએમએમએસ જેવી કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન તેમજ તેના પ્રશ્નોના સોલ્યુશનની સમજૂતી પણ આપવામાં આવેલી હોય છે. અને હજી ઘણા બધા વિડીયો આગળ તમને આમાંથી
મળી રહેશે જે આગળ મૂકવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ સીઈટી અને એનએમએમએસની તૈયારી કરતા હોય તે આ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી જે અઘરા પ્રશ્નો હોય તેના સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવે અને તમને એની સમજૂતી મળી રહે. તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો.